મને લાગે છે આ જગ્યા ક્યારેક જોયેલી હોય એવું. કેમ તને મને રોજ સપનામાં આવે છે આ જગ્યા કઈ જોયેલી હોય એવું લાગે છે. કેમ જે વાત હતી અમારી ખાસ ટ્રીપ અમે ક્યાંથી કેવી રીતે આવ્યા, ક્યાંથી કેવી રીતે બેઠા એની માહિતી અમે તમને આપી નથી, તો જરાક ટૂંકમાં હું તમને એની માહિતી આપી દઉં. અમે ગયા હતા મહુથી અમે રાત્રે બેઠા ઇન્દોર. ઇન્દોરથી રાત્રે અમે 11 વાગે ટ્રેન પકડી ભોપાલ માટે, અને એ ટ્રેને અમને સવારે ભોપાલ ઉતાર્યા 5 વાગે. 2-2.5 કલાક અમને કાંઈ એવું લાગ્યું નહીં કે અમે એકલા છીએ એમ. એટલે પછી ત્યાંથી અમે શું કહેવાય ભોપાલથી 7:30 વાગે ટ્રેન પકડી. એને ટિકિટનો કોસ્ટ તો માત્ર 10 રૂપિયા, અને 10 રૂપિયાની ટિકિટ લઈ અને અમે પહોંચી ગયા સાંચી સમથિંગ પોગાડ્યા. અમને ટાઈમ થાય છે 8:30 વાગે અમને 7:30 એટલે સમથિંગ એક પકડીને ચાલો કે 1 કલાકનો ટૂર, 1 કલાકની ટ્રીપ હતી. 1 કલાકની અંદર આપણને સાંચી પહોંચાડી દીધા, ભોપાલથી સાંચી, અને માત્ર ટિકિટનો કોસ્ટ છે 10 રૂપિયા. હસમુખ અને કેતનો કંઈક કહેવા માંગે છે, એને કાંઈક એવું લાગતું હોય કે અહીંયા અમે તો જો કે કોઈ દિવસ પહેલી વખત આવ્યા, હું તો પહેલી જ વખત આવ્યો, આ બધા પહેલી વખત આવ્યા, પણ આ કેતન અને હસમુખને કંઈક રિયલાઇઝ થાય છે. હવે હું રિયલાઇઝ થાય આપણે એની પાસેથી જાણીએ. બોલો ભાઈ, હું રિયલાઇઝ થાય, અનુભવ શું થાય? મને લાગે છે આ જગ્યા ક્યારેક જોયેલી હોય એવું. કેમ તને મને રોજ સપનામાં આવે છે આ જગ્યા કઈ જોયેલી હોય એવું લાગે છે. કેમ એવું તમને લાગે? એમ કે નજરમાં કેમ શાહરુખ ખાનની જગ્યા રોજ નજરમાં ફરતી, આ જગ્યા મને પહેલી વાર જોયેલી હોય એવું લાગે છે. ઓલો ઠાકુરનો બંગલો કઈ આવે છે તમને? જોઈ આગળ જોઈ ટ્રેને પેલા જોયેલી. તો એનો મતલબ એવો છે ને, પ્રોપર તમને ખબર જ હશે ને ક્યાં શું વસ્તુ. સપનામાં તમે બધું જોયું હશે એટલે તમને અંદાજ તો હશે જ ને. બધું હરખું દેખાતું હતું, સપનું પૂરું થઈ જતું. કેતનાનું કેવું એવું છે કે મને સપનામાં આ બધી વસ્તુ આવી ગઈ છે. મતલબ એ એમ કહેવા માંગે છે કે મને કરણ અર્જુનમાં જેવા સપના, જેવા કરણ અર્જુનના જે કેરેક્ટર નિભાવ્યા છે સલમાન ખાન અને શાહરુખ ખાને, એવું મને રિયલાઇઝ થાય. તો કેતનને આપણે કહેવાનું રહ્યું કે આ કોઈ ફિલ્મ સ્ટોરી નથી, આ રિયાલિટી છે. એટલે તું તારા છે ને એમ કહેવાય ને, તારા ઓલા શું કહેવાય હાવભાવ હોય ને, એ હાવભાવને તું કંટ્રોલ કરી નાખજો, બરોબર છે? આ સાચીનું ઓવરબ્રિજ છે, એનું કામ ચાલુ છે. ભવિષ્યમાં અમે કદાચ આવીએ તો જોશું કે ભાઈ આમાં કેટલું ટ્રાન્સફોર્મ આવ્યું છે. હાલમાં જોઈ શકો છો તમે કે ઓવરબ્રિજ છે, એની જે પાછળનું જે કંઈ લિફ્ટવાળી જગ્યા છે એનું અત્યારે ડેવલપમેન્ટ ચાલુ છે. ઇન ફ્યુચર જો ક્યારે ભવિષ્યમાં આવવાનું થયું તો એનું પણ ટ્રાન્સફોર્મર જોશું આપણે. અને થોડી ઘણી માફી ચાહીએ છીએ, ક્યાંક બોલવામાં થોડી ઘણી ભૂલ થતી હશે. એનું કારણ છે, એનું રીઝન છે કે આ બધા પહેલી વખત જ કેમેરા ઉપર આવે છે. ઓન ધ કેમેરા કોઈ દિવસ આવ્યાના એક્સપિરિયન્સ નથી, નવું સ્ટાર્ટઅપ છે. એટલે તમે બધા મિત્રો સાથ સહકાર આપજો, સહયોગ આપજો, જેથી કરીને અમે અવારનવાર આવા વિડીયો લાવતા રહીએ અને અમને પ્રોત્સાહન, મોટિવેટ મળતું રહે. અમારી ખામીઓ હોય એ ખામીઓને પણ ક્યાંક ને ક્યાંક કોમેન્ટ કરી અને તમે ધ્યાન દોરાવજો. હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ સાંચી, અને હાલો હું તમને બતાવું છું સાંચીનું રેલવે સ્ટેશન. છે ને માસ્ટર, મને એવું લાગે છે મારો ઓન ધ વિડીયોમાં નતું બોલવું, પણ બોલવું પડશે. આ છે અમારા માસ્ટર ને એક પર્સન આજથી 2 દિવસ પહેલા અમારા નાઇટ, જ્યારે અમે નાઇટ ટ્રીપ કરતા હતા, નાઇટ ટ્રીપની અંદર એક પર્સન એવું મળ્યું હજી પણ એનાથી ઇન્ફ્લુઅન્સમાં છે. એ વ્યક્તિથી હજી ઇન્ફ્લુઅન્સમાં છે. જો માસ્ટર હજી સીધા નહીં હાલે તો એ વ્યક્તિ કોણ હતું ને એ પણ હું ડિટેક્ટ કરી, મતલબ તમને હું જાણ કરી. સરસ એવું ગેટ છે, એમાં લખ્યું છે કે વેલકમ ટુ સાંચી. તો ચાલો મિત્રો, અમે આ નીકળી ગયા છીએ સાંચી રેલવે સ્ટેશનની બહાર. સાંચી રેલવે સ્ટેશનની બહાર જઈને પહેલા અમે થશું ફ્રેશ થઈ, અને પછી અમે જશું સાંચી સ્તૂપ બાજુ. ઓલા ભાઈઓ છે ધીમે ધીમે હાલે આવે, હાલવામાં થોડા કાચા છે પણ કઈ વાંધો નહીં, હાલવામાં થોડા કાચા છે, હાલે તો છે ને, એટલે એ વાત આનંદની છે એમ. દાદા આ ચલો તમારે ભાઈ આવ્યો, મારે લેવડાવો જાય, લેવડાવી લો હાલો. દાદા કેવું લાગે છે આમ ઈ જો ને? મને એવું કેમ લાગે કે તમે થાકી ગયા હોય એવું? થાક્યા ભાગ્યા નથી ને? હા.
ધર્મશાળા છે, આપણે એમાં જ જવાય. બંધ છે પણ જો બંધ. ટોમ ટોમ ટાણે. નમસ્કાર મિત્રો, ફાઇનલી અમે થઈ ગયા છીએ ટ્રાન્સફોર્મ હોમમાં આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે અને હવે ધીમે ધીમે જઈએ છીએ અમે સાંસી સ્તૂપ બાજુ. ગ્રુપ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર છે, કોઈ ભાઈ બાકી નથી રહી ગયો ને? બધા કમ્પ્લીટ ને? જવા માટે તમે કમ્પ્લીટ છો ને? કેટલો ઉત્સાહ કેટલો છે? બહુ ઉત્સાહ. તો એવું લાગે 2-3 કિલોમીટર દૂર છે, હાલીને વયા જાવ તો માનું કે ઉત્સાહ બરોબર છે. હાલીને જવાનું થાય તો જશો કોઈ? એટલો બધો ઉત્સાહ. ચાલો ધીમે ધીમે જઈએ સાંસી સ્તૂપ બાજુ અને મળીએ આગળના વિડીયોની માધ્યમમાં વિડીયોમાં બન્યા રહો. આગળ અમે જે વિઝ્યુઅલ્સ લેશું એ વિઝ્યુઅલ્સને અમે વિડીયોમાં કવર કરવાની પૂરેપૂરા પ્રયત્ન કરશું. ગમે એમ કરીને ગોઠવાઈ જાય છે, ગોઠવાઈ તો જ્યાં જ છીએ ગમે એમ કરીને. બબુઆ કહા જાવત હો હે? ફાઇનલી દાદાએ સાંચીના સ્તૂપના અંદર જવાની ટિકિટ લઈ લીધી. દાદા ટિકિટ લેવાઈ ગઈ? હાલો બેહો હાલો. દાદાએ લઈ દીધી ટિકિટ. ભાઈ હાલે આવે છે પ્રોક્સી, મિસ્ટર પ્રોક્સી હાલે આવે છે. પ્રોક્સીને આપણે એક સવાલ કરીએ, આગળ વિડીયોમાં જાઓ તમે શું સવાલ. તમારું નામ શું છે? તમારી ઉંમર કેટલી? મિત્રો સાંભળ્યું? 41 વર્ષ, 41 યર લાગે છે, ડાગલા જેવો લાગે ને. જો મેં એનો સ્પેશિયલી એનો વિડીયો હું લીધો ખબર? આ જો આ હશે અંદાજે 30 વર્ષનો, ઓલો હશે અંદાજે 28 વર્ષના. આ ભાભા જોઈ લો, આ બધા ફૂલ ફોર્મમાં છે. પણ આ ભાઈ જો 41 વર્ષ પૂરા છે, જે છતાં પણ લાગે છે 41 વર્ષના હોય એમ નથી લાગતું. જો તો નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છે મધ્યપ્રદેશ રાયસન જિલ્લાની અંદર આવેલું સાંચીની અંદર જે કંઈ બૌદ્ધ વિરાસત છે, બૌદ્ધ વિરાસતની ખ્યાતિ જેને મળેલી છે એવા બૌદ્ધ સ્તૂપની અંદર એની વિશે વિશેષમાં માહિતી આપણને આપશે ધર્મેશ. હા નમસ્તે મિત્રો, તો આ બૌદ્ધ સ્તૂપ આપણે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં બંધાવેલું છે અને અહીંયા કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધના જે અવશેષો છે જેના 8 ભાગ કરવામાં આવ્યા હતા તેમાં તો એક આ ભાગ અહીંયા રાખવામાં આવ્યો છે અને એની ઉપર આ સ્તૂપ બનાવવામાં આવ્યો છે. આ બુદ્ધની ખાસ કરીને આ જે કઈ સ્તૂપા છે, આ સ્તૂપાની રચના મહાન સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવી હતી અને આ સ્તૂપને બૌદ્ધ સાંસ્કૃતિક રીતે બૌદ્ધ વિરાસતની અંદર શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આપણે માનીએ તો છીએ કે સમ્રાટ અશોકે સંપૂર્ણ ભારત વર્ષની અંદર અખંડ ભારત વર્ષની અંદર અસંખ્ય બૌદ્ધ સ્તૂપો બનાવ્યા છે. પણ વિશ્વ ખ્યાતિ લેવલે જો કોઈ વિખ્યાતિ મેળવી હોય તો એ સ્તૂપ છે સાંચીનું. તો ચાલો મિત્રો, આવી રીતે આગળ વિડીયોમાં આગળ જોડાયા રહો. અમે તમને જે કાંઈ વિશેષ જે કાંઈ વિડીયોઝ છે, ફોટોઝ છે, જે આના દ્રશ્યો છે એ અમે તમને વિડીયોના માધ્યમથી આગળ બતાવતા હોઈએ. નમો બુદ્ધાય મિત્રો, મધ્યપ્રદેશના સાંચીમાં જે પ્રાચીન બૌદ્ધ સ્તૂપ આવ્યો છે, અમે આજે ત્યાં આવ્યા છીએ જોવાની.